વિરોધ મોટી સફળતા નક્સલીઓએ 45 કરોડ રૂપિયાથી વધુના સામૂહિક ઇનામ સાથે શસ્ત્ર ત્યાગ કર્યો। છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદ વિરોધી અભિયાનને એક મોટી અને ઐતિહાસિક સફળતા સાંપડી છે। કુલ 52 નક્સલવાદીઓએ હિંસાનો માર્ગ છોડીને સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું। સૌથી મહત્વની બાબત એ છે કે આત્મસમર્પણ કરનારાઓ પૈકી 49 નક્સલીઓ પર શાસન દ્વારા સામૂહિક રીતે 1.45 કરોડ રૂપિયાથી વધુનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। આ નક્સલીઓ લાંબા સમયથી બસ્તર ક્ષેત્રમાં વિવિધ હિંસક પ્રવૃત્તિઓ, સુરક્ષા દળો પર હુમલા અને વિસ્ફોટની ઘટનાઓમાં સંડોવાયેલા હતા, જેમના શસ્ત્ર ત્યાગથી નક્સલી સંગઠનના માળખાને મોટો ફટકો પડ્યો છે। પોલીસ અને વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં આત્મસમર્પણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। આત્મસમર્પણ કરનારા નક્સલીઓમાં કેટલાક કુખ્યાત કમાન્ડર અને જલજંગલ જમીન સમિતિના સભ્યોનો પણ સમાવેશ થાય છે। શરણાગતિ સ્વીકારનાર નક્સલવાદીઓએ જણાવ્યું હતું કે તેઓ નક્સલવાદની પોકળ વિચારધારા અને સંગઠનમાં થતા શોષણથી કંટાળી ગયા હતા। વધુમાં રાજ્ય સરકારની પુનર્વસન નીતિ અને વિકાસ કાર્યોથી પ્રભાવિત થઈને તેઓએ મુખ્ય પ્રવાહમાં જોડાવાનો નિર્ણય લીધો છે। બીજાપુર પોલીસના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ચલાવવામાં આવી રહેલા લોન વરાટુ ઘરે પાછા ફરો અભિયાનની આ મોટી અસર છે। રાજ્ય સરકાર દ્વારા આત્મસમર્પણ કરનાર તમામ પૂર્વ નક્સલીઓને તાત્કાલિક સહાય અને પુનર્વસન યોજના હેઠળના લાભો પૂરા પાડવાની ખાતરી આપી છે। આ સફળતા બાદ બસ્તર રેન્જમાં સુરક્ષા દળોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને આગામી સમયમાં નક્સલવાદ મુક્ત છત્તીસગઢના સંકલ્પને વધુ બળ મળશે તેવી અપેક્ષા છે। પોલીસ અધિકારીઓએ આ પ્રસંગે અન્ય નક્સલવાદીઓને પણ હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં સામેલ થવા માટે આહવાન કર્યું હતું। આટલી મોટી સંખ્યામાં અને આટલા મોટા ઇનામી નક્સલીઓનું એકસાથે શરણાગતિ સ્વીકારવું એ રાજ્યના નક્સલ વિરોધી ઇતિહાસમાં એક મહત્વની ઘટના માનવામાં આવે છે। 52 जो माओवादी हैं वो मुख्य धारा में जुड़ने के लिए आज पुनर्वासित हो रहे हैं। इसमें अच्छी बात यह है कि जितने भी जो बड़े कैडर के हैं, जो आर्म्ड कैडर हैं, वो अब हथियार छोड़कर मुख्य धारा में शामिल हो रहे हैं। इसके साथ में ही जो नेशनल पार्क एरिया जो एक सिक्योरिटी वैक्यूम एरिया माना जाता था, उसमें 7 जो आरपीसी हैं, जो जनताना सरकार के जो अध्यक्ष हैं, उन्होंने भी सरेंडर किया है साथ में। तो इस प्रकार कुल 1,45,00,000 के इनामी नक्सली आज बीजापुर पुलिस और सीआरपीएफ के समक्ष में आत्मसमर्पण किया है।